હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે રજવાડી ચૂરમાની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। ચૂરમું બનાવવા માટે 8 થી 10 નંગ આવી રીતે પાણીપુરીની પૂરી લઈ લેવાની છે। એને આવી રીતે ભૂકો કરી દેવાનો છે। હવે એની અંદર થોડાક બાફેલા કાળા ચણા અને થોડાક સેવ મમરા એડ કરીશું। હવે આ બધું પાછું હાથેથી એકદમ સરસ મિક્સ કરી દેવાનું। હવે એની અંદર મેં આ એકદમ ઝીણી થોડીક કોબીજ સમારી છે અને ડુંગળી સમારી છે તે એડ કરીશું। સંચર પાવડર અને લાલ મરચાંની ચટણી। હવે આને પણ એક વખત મિક્સ કરી લેવાનું। મિક્સ કર્યા પછી ઉપરથી આવી રીતે થોડીક લાલ ચટણી, થોડા ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરવાનું। તો તૈયાર છે આપણો આ રજવાડી ચૂરમું। આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।